આજે જે દેશના ગૃહમંત્રીએ ભરી સદનની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરેલું છે અને જે રીતે એને કીધું કે આંબેડકર 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 નામ લેવું એક ફેશન બની ગઈ છે। જો એટલું જ નામ ભગવાનનું લીધું હોય તો 7 વાર સ્વર્ગની પ્રાપ્તિ થાય। તો આ રીતે બાબા સાહેબનું અપમાન કરેલું છે, તો એના માટે વિરોધ કરવા માટે અનુસૂચિત જાતિ, મુસ્લિમ સમાજ અને સમસ્ત એસસી એસટી ઓબીસી ના લોકો આજે આ અમિત શાહના નિવેદનના વિરોધ માટે એકઠા થયા છે, સાથે સાથે આવેદન પત્ર આપવા માટે ભેગા થયા છે। હવે આ જે અમિત શાહનું નિવેદન છે એ બાબતે અમે કહીએ છીએ કે સ્વર્ગ અને નર્કની વાત મર્યા પછી હોય છે। આ દેશની અંદર 1947 પહેલા અમારા માટે નર્ક જેવી જ હાલત હતી। બાબા સાહેબના સંવિધાનના કારણે અત્યારે અમે સ્વર્ગની પ્રાપ્તિ કરી રહ્યા છીએ અને તમારા જેવા લોકો અમને ફરીથી નર્કમાં ધકેલવા માંગે છે। તો અમે આ નર્ક અને સ્વર્ગની વાતમાં માનતા નથી, કારણ કે બાબા સાહેબે અમને અહીંયા જીવતા જ સ્વર્ગ આપી દીધું, એટલે એટલા માટે અમારે મર્યા પછીના સ્વર્ગની જરૂર નથી। અને જે કોઈ લોકો દેશનો સર્વોચ્ચ પદ ઉપર કોઈ પણ વ્યક્તિ હોય અને જો બાબા સાહેબનું અપમાન કરશે તો હવે જરાય પણ અનુસૂચિત જાતિ સમાજ, એસસી એસટી ઓબીસી જરા પણ સાખી લઈને નહીં લઈએ અને આવી જ રીતે વિરોધ કરશું એ વ્યક્તિનો।